ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. જે લોકોએ પ્રજાને દારૂબંધી કે ગુનાખોરી કરતા અટકાવવાના હોય તેવા જ તંત્રના વાહકો જ કાયદા નિયમોને ઘોડીને પી ગયા છે. એટલે કે હવે રક્ષક જ ભક્ષક બની બેઠા છે. એટલે કે પ્રજાના રક્ષક જ કાયદાનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. જેમણે દારૂ વેચતા બુટલેગરો પર તવાઈ બોલાવી ગુનાખોરીને ડામવાની છે તે પોલીસના અધિકારીઓ દારૂની બોટલો સાથે સામે આવી રહ્યા છે. અને આવો જ કિસ્સો સામે આવ્યો છે અમરેલી ખાતેથી. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં હું છું આપની સાથે જાસ્મીન. ઘટના એવી છે કે અમરેલી SOG પોલીસની જીપને અકસ્માત નડ્યો હતો. અમરેલી RTO કચેરી પાસે બંધ પડેલા ટ્રક પાછળ SOGની જીપ ઘૂસી ગઈ. અકસ્માતનું સાંભળી અધિકારીઓ પર આપને દયા આવશે જ, પણ હવે તેમની કરતૂત સાંભળો તે જોઈ તમને ગુસ્સો પણ આવશે. અમરેલી SOG પોલીસની ગાડીમાં અકસ્માત સર્જાયા બાદ વિદેશી દારૂની બોટલ મળી આવી છે. SOGની ગાડીમાં અકસ્માત બાદ આગળ વિદેશી દારૂની બોટલ મળતા ચકચાર મચી જવા પામી છે. SOGની ગાડીના કરાર આધારિત પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પણ મળી રહી છે. બંધ ટ્રક પાછળ SOG પોલીસની ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો અને અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. દારૂબંધીના સ્લોગનો વચ્ચે અમરેલી SOG પોલીસની ગાડીમાં વિદેશી દારૂની બોટલ મળી આવી છે. તે પુરવાર કરે છે કે બધા નિયમો માત્ર ને માત્ર સામાન્ય પ્રજા માટે છે. તંત્રના અધિકારીઓ માટે કોઈ જ નિયમો નથી. અમરેલી SPના અંગત સોર્સ ગણાતા SOG પોલીસની ગાડીમાં દારૂની બોટલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને આ ચર્ચા ચકડોળે ચડી છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે SOG પોલીસની ગાડીમાંથી દારૂની જે બોટલ મળી છે તેના પાછળ હવે શું કાર્યવાહી થશે. આ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવશો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.